આ વાતને 65 વર્ષ થયા, જાજો સમય નથી થયો. લખીરામ સાહેબ ને 65 વર્ષ થયા. સરદાર બાપુ ને પણ 55 60 વર્ષ થયા. સરદાર બાપુ ને પણ એટલે સવા બાપા ને પણ 70 વર્ષ થયા. સુખરામ બાપા ને પણ 50 60 વર્ષ થયા. આ બધા મહાપુરુષો છે, આપણા યોગ પુરુષો છે. આ લખીરામ સાહેબ ની બહુ જાજી વાણી નથી, થોડીક જ વાણી છે, પણ એકમાં જ ભૂકા કાઢ નાખ્યા. તો બીજું તેનું જીવન શું હોય છે વાલા? લખીરામ સાહેબ ક્યાં? ગારિયાધારની બાજુમાં અમારે ગારિયાધારથી ઘણો ડાયરો અહીંયા આવ્યા છે. એ મલકમાંથી પધારો પધારો સાહેબ, આવો. બુદાણાની બાજુમાં કોદિયાથી ઘણો ડાયરો આવ્યા છે. એમ ગારિયાધારની બાજુમાં લુવારા ગામ છે, ત્યાંના લખીરામ સાહેબ હતા. અને ભવાઈ હતા, ભવાઈનો વેહ કરતા, ખેલ કરતા. શબ્દ કહેતા હતા અનવરભાઈ, હમણાં વાત કરતા હતા ને શબ્દ, પણ શબ્દ છે ને વાલા, એ વચન છે, એ વચન પુરુષ છે, ખાલી શબ્દ નથી. શબ્દ બ્રહ્મ છે, વચન પુરુષ છે, સોહમ પુરુષ છે. એને નિરાકાર બ્રહ્મ કયો તો હાલે, એને અલગ કયો તો હાલે, એ બધા અલગ પુરુષના નામ છે. એ વચન પુરુષ. આજુબાજુના પ્રાંગણમાં 20 નાઈટ રમ્યા હતા. 20 નાઈટ ખેલ જેને કરેલો, છેલ્લે છેલ્લે આ કોઈ લાઈટ નો સગવડ નહીં, મસાલોથી ખેલ કરે. મસાલોમાં ઘૂસ્યું નાખે દોરાની. હવે જા ભણતા હોય ને ખ્યાલ હોય, દોરા ખરાબ દોરા નીકળે. અને એમાં એરડિયું નાખે ને એને અંજવાળે રમતા હોય. એમાં 21મી નાઈટ પણ લખીરામ હતા, એ સ્ત્રી પાત્ર લેતા. એવું પાત્ર ભજવતા કોઈ જગત એને ઓળખી ન કે આ સ્ત્રી છે પુરુષ છે, એવું હવે એવું ઓપતું હોય. પણ કોઈ ખાતાનો આત્મા ખરો તો જ ભેટો થાય, બાકી ભેટો ન થાય. બેક બેલેન્સ પાકું હોવું જોઈએ. ભલે અત્યારનું નહીં તો કઈ, પણ પેલાનું કાંક હોવું જોઈએ, બોલવું જોઈએ, તો કોઈક ભેગા થાય. એમ છેલ્લી 21મી માટે મસાલમાં દોરાની ઘૂસ્યું ખૂટી અને કીધું કે અહીંયા કર્મણ બાપા વેજા વણે છે, એની પાસે જાવ ને તો ઈ ઘૂસ્યું એની પાસે મળી જાય. લખીરામ ગયા, બાપા બેઠા બેઠા હોકો પીતા હતા. રાજા હતા, હોકો હોકો, અને હોકામ ભર્યો તો ગાંજો વાડી માયલો. ઈ જ હોય ને, ઈ મલકમાં તો ઈ જ હોય ને, કેમ કે મલક અમારો એવો છે. વાડી માયલો, બાપા બેઠા બેઠા ઘૂંટું મારતા હતા, વેજા વણતા હતા. એમાં લખીરામ આવ્યા. બાપા જય સિયારામ. અરે પધારો પધારો લખીરામ. નામ તો એ સમયે, અત્યારે બધાના નામ છે ને આપણા, એમ નામ મહાપુરુષ હોથી સાહેબ, એમની વાણી. એવા એક મહાપુરુષ અમદાવાદથી આગળ આપણે હાલી રાજસ્થાન ભૂમિમાં દાદુ દયાળ થયા. દાદુ દયાળ એમના શિષ્ય હતા રજબ સાહેબ. રજબ જો કેમ લાગે હોય, શબ્દની વાત કરી ને તમે, તો શબ્દ કેમ લાગે ને એ આમ લાગે. બરાબર શાદીનો સમય આવ્યો, લગ્નનો સમય આવ્યો. હાથે મીંઢોળ ને કેસરિયા વાઘા, મુખ પર ફૂલડા ઊંધા શેરા. શેરો બાંધ્યો રજબ સાહેબે, અને યાદ આવી ગયું કે મારા ગુરુ મહારાજને પગે લાગતો પછી શાદી કરવા જાવ, પછી લગ્ન કરવા જાવ. અને દાદુ સાહેબ ને પગે લાગવા ગયા તો શેરો બેરો જોયું તો દાદુ સાહેબ રાજી ગયા. ઓહો રજબ, એ ક્યાં બધું આ શું છે? કે બાપુ આ તો મારી શાદી છે. અરે શાદી? એક સાખી બોલ્યા, બેડો પાર. રજબ તूने कर दी गजब, रजब तूने कर दी गजब, सिर पे बांधा मोड़. आया था हरि भजन के लिए, चला नरक की ओर. હું કયો બાપુ તક હા બેટા. તો નાનો ભાઈ ભેગો ગયો તો નાના ભાઈ ચેરો પહેરાવી દીધો. તું પરણીએ, હું તો જાઉં બાપુ પાસે બેઠો છે. આમ લાગે લાગે એમ હોથી સાહેબ ની વાણિયા.
અલાહો નબીજી રામ રહીમ એક કરી જાણો, સમૃત સુધરે મનખા મેરા. એક ફકીર સાહેબ આયલા આવતા હતા અને કોઈ વોટે માર્ગ પૂછ્યું કે ओ फकीर आपने खुदा की खुदाई देखी है? तो फकीर हमारा अनवर साहब जो को कही है, फकीर क्या हो रहा था जो को कही है, हाँ देखिए आपको देखनी है? तो हाँ हाल भेगो लई गयो भादर ने काठे अखुंबर नदी जोइन कही देख तेरे मेरे बाप की खुदाई खुदा की खुदाई है. आ नदी को ने खोदी? खुदाई खोदी. तेरे मेरे बाप की खुदाई नहीं है. देख ऐसे खुदा की खुदाई होती है क्या? एक सूफी माहौल, भजन नो माहौल, બધું એક છે વાલા. सूफी क्यों गावतो भले गजल ने भजन क्याय कानो मात નથી આવતો. અનવર સાહેબે કીધું એમ અનવર મિયા મારે હાજી હોથી સાહેબ ના ગુરુ હતા. અહીંયા સુફી દરબારમાં બેઠા છે એટલે બાપાને પુષ્પ ચડાવી દઈ. ત્યારબાદ હજી અમારો લાડલો શૈલેષભાઈ ભજનના ભાતીગલ અહીંયા કહેવાય ને, ભાતીગલ ભેરું એવા શૈલેષભાઈ લેના ફકીર એનું ટોળું કહેવાતું લખીરામનું પેડું. આવ લખીરામ આવ બાપા, આ થોડું કામ પીડ્યું છે, બોલ બોલ. એ ઘૂસ્યું ખૂટી થોડી દોરાની. હા મળી જાય છે પણ આ ઘૂસ્યુંમાંથી નીકળવાનું છે કે નહીં એ તો કે ઘૂસ્યુંમાં રહેવાનું છે. પેલી ટકોર કરી હો, પેલી ટકોર કરી કે આ ઘૂસ્યું ગોતવામાં જ રહેવાનું છે બસ કાયમ. જ્યાં જો અહીંયા ઘૂસ્યું ગોતો, ઘૂસ્યું આમાં નીકળવાનું છે કે નહીં? તો બાપા તમારી જેવા મહાપુરુષ દયા કરતો નીકળી હોત ને જઈએ ને એમ. હાલે લે હોકો પી, લંબાયો હોકો, એક દામ, બીજો દામ ને ત્રીજો દામ, ત્રિકાળદર્શી જ્યાં કે લખીરામ તું તો શ્રીપાત્ર લેશો? કે હા હા બાપા, કોઈ ઓળખે નહીં મને જગત. તો તને તો ભગવાને પુરુષ બનાવ્યો છે, હું કામ શ્રીપાત્ર લેશ? આમાં જ ભજવી બતાય ને કાંક. હવે બે પાત્ર કરવા કરતા આ દીધું છે એમાં જ ભજવી બતાય ને. તો બાપા એ વાત સાચી છે. પાછી બીજી ટકોર, આ ટકોર માથે ટકોર થાય તી મેળ પડે. બીજી ટકોર કે આને જ ભજવી બતાય. અને આ ઘાઘરી પહેરીને જગતને રાજી કરશો તો મારા નાથને રાજી કરી દે. આ ત્રીજી ટકોર, ઘાઘરી પહેરી અને મારા જગતને રાજી કરશો તો મારા નાથને રાજી કરી દે. અને આ પાત્રમાં હો તને પુરુષ બનાવ્યો, સ્ત્રી નથી બનાવી. તો બાપા તમે આજે પધારશો મારો વેહ જોવા? હા હું આવીશ. અને આવ્યા કરમણ સાહેબો અને ઈ રાતનું નાટક નાખ્યું રામ માંડલે. અને બિના નરસિંહ મહેતા પોતે ભગત નરસિંહ મહેતા બિના શ્રીપાત્ર નો લીધું તે દી. સવાર પડી આખો ખેલ પૂરો થઈ ગયો. પાત્ર આમ સામાન હકેલાઈ ગયો બધોય, પણ પાત્ર લખીરામ ઉતારતા નથી. જે કાંઈ ભંડોળ થયું મને બેન ત્યાં રહેતા હતા ગામ, બેન ને દેવા બેન હાલે આ જે કાંઈ આજનું થયું એ તારા બચ્ચા માટે બેન. અરે ભાઈ હવે તો રવિ ઉઈ ગયો, ભાણ ઉઈ ગયો, આ પાત્ર ને ઉતારી નાખ. પેલી કડીમાં જ કીધું જો એના બેન ને જ કીધું છો, બીજા કોઈ જગત નથી વાળા. કોટી ભાણ ઉગ્યા ઘટ ભીતર, હવે સગળી ભૌમ મેં ભાળી. એક નારાયણ નહીં, એક સૂરજ ની બેન, મારા કરમણ બાપુની મારા ગુરુની કૃપાથી કોટીક ભાણ કોટીક ઉગ્યા ઘટ ભીતર, સગળી ભૌમ મેં ભાળી. સુન મંડળમાં મારો શ્યામ બિરાજન, ત્રિકુટીમાં લાગી ગઈ તાળી. બેની મને ભીતર સદગુરુ મળ્યા. આ પેલી વાણી છે એમની વાળા. સતનામ નો સંતાર કીધો ભાજી, એ ગુણ તખત પર જો ને ગાયો. કર્મણ ચરણે લખીરામ બોલ્યા, કર્મણ તો ઈ વાતો બોલી.
ઇતિહાસ એનો આપણે ગુજરાતની ભૂમિ છે એમાં ખૂણો છે. આ ખૂણાની છત્રછાયામાં જ રહેવું, ક્યાંય જાવું નહીં વાલા. અહીંયા જે મજા છે ક્યાંય નથી. આ ખૂણો એવો છે અહીંયા, આમ તો ધીમે ધીમે હેલા જતો દરિયા કાંઠો સોમનાથ દાદો, આમ નિષ્કલંક દાદો, આમ માં ભગવતી આશાપુરા બેઠી છે. આટલા કુંડળામાં જે મજા છે ને એ ક્યાંય મજા નથી. આવા ભજનો ને આવો પ્રેમ ને આવી દયા ને આવો વિવેક ને ક્યાં તમને જોવા મળે? આવો રોટલો. આજે એમના અર્જુનભાઈ જેઠા હતા, પેટ ભરી ભરીને દૂધ પાતા હતા, પેટ ભરી ભરી. જાયજો જ બિહાર બાજુ કોઈ દી રોટલાનું પૂછે તો કહીયો ને, મની હોય તો કયો, લ્યો રોકડ હોય તો કયો, તો હોટલું 5 સ્ટાર મળે ત્યાં. આ પ્રેમ તમને ક્યાંય જોવાનો મળે વાલા. આપણા બધાના અહોભાગ્ય છે આવા પીર બાપા, આવા ધણી રામદેવજી મહારાજ, આપણો ધર્મ. અહીંયા ઝાડવાની પૂજા થાય છે, પાડાની પૂજા થાય, પાડાની કૂતરાની પૂજા થાય છે, ગધેડાની પૂજા થાય છે. આ ઈ મલકના માનવી છે વાલા. બધાયમાં બ્રહ્મ ભાળે, બધાયમાં ભગવાન ભાળે. એ તો જોવો, આ બધે જોવા ન મળે તમને. એ આપણે આ ભૂમિમાં જ છે અને અહીંયા જ મજા છે રહેવાની. એમ ભજનમાં રાત કેમ જાય ખબર ન પડે. તો ભજન ભેગું કરીને રાત ન નીકળે કરવું. હા, 2 સોહર હરખી થાય, 2 વખેડા હરખા લેવાય ને તો ઉગ્યા સૂરજ બા. આ ભજનનો મહિમા છે, ભજનનો પ્રતાપ છે. તમને ખબર ન પડે, તમને તન મનની સુધી ભૂલાવી ગઈ. અરે પશુ ભાન ભૂલી જાય, આપણે તો માનવ છે. બેજા માં દીકરો, બસ હવે પછી નિરાયતે ઉડાડીશું. હવે સવારનો પોર છે, છેલ્લો પોર છે, હોય એટલે ઉડાડ નાખજો અને હોય રહેવા દો ખિસ્સામાં. આમ તો ઘરનો પ્રોગ્રામ છે આપણો, અમારા કેવરા દાદા અર્જુનભાઈ અને લાંબા ગામ. અહીંયા અંદરથી જે ઉર્મી આવે ને ગાવાની, ગાવાનું બધે જાતા જ હોય, બધે ગાતા જ હોય. પણ એવો માલ અહીંયા ઉપડે છે, મૂક્યો નથી ઉપડ્યો નથી, મૂક્યો નથી ઉપડ્યો નથી. કોણ નો ગાય ભાઈ? ઘણો પ્રેમી ડાયરો, ડબાસણ ડાયરો, અમારો દરબારી ડાયરો, બધો અમારા આતાના બધા પ્રેમી આત્માઓ, બધા અમારા રામદાસ બાપુ રાણ વસ્તીથી, અમારા પૂજ્ય બાપુ, અમારા વડીલ. એક ભાવના ભજન છે વાલા. ઓમ ભાવ નહીં પણ આમ ભાવના ભજન. આ તો આપણે ખરી ખનથી બધા સાંભળી છે, ખરી ખનથી નામ લઈ છે એનું. એ તો બેઠો બેઠો હોયડમાં હું તો જાણતો છે, એને ખબર જ હોય. પણ કદાચ ભૂલે ચૂકે નામ લેવાઈ જાય ને તોય તરી જાય. નામનો પ્રતાપ એવો છે ભાઈ, કીધું નામ સમો વડ કોઈ નહીં, એની સમાન કોઈ વડ છે જ નહીં. ખોટું ખોટું નામ લીધા ને એની તરી ગયા છે. હાસા તો તરી જાય પણ ખોટું ખોટું કોડવડમાં ભગવાન રાખેલા. બોલો, 4 ચોર ને એને એવી ભાષા વાપરી એમને કે આપણે ચારે સમજીએ, બીજા કોઈ સમજવાનું છે. કોડવડમાં ભગવાને રાખ્યા. એક વૃક્ષ નીચે ઉભા રહે કાયમ હાંજે રાત્રિના, અને કોઈ માણાને જોવે ને તો એક બોલે હું નારાયણ નારાયણ, તો 3 જણા સમજી જાય. નર આયલો આવે, એને ખબર નથી હો નારાયણ શું છે. બીજો બોલે, કાક જોવે ને આમ બધું સરખું જોવે તો કે દામોદર દામોદર દામ વાળો છે, આવ કડકો નથી. દામ વાળો દામોદર દામોદર, તો ઓલું બીજો સમજી જાય, ત્રીજો સમજી જાય. એ વાહડો તૈયાર કરે બરાબર નો વાહડો બંબુ, એ ભાઈ આપણે બરડાનો બંબુ, ગેડિયો ને બરડાનો ગેડિયો. ત્યાર કરીને પાસે અવાજ દે ને 2-3 નીંજોડે ને, પણ બોલે હું ખબર, મારતું જાય ને કે વાસુદેવ વાસુદેવ વાસુદેવ, ઢાળી જાય, ડીમ હાવ ઢાળી જાય. પછી ચોથો આવીને માથેથી બધું લૂંટીને ભાઈ કે હરિયાર હરિયાર હરિયાર. એને ખબર જ નથી કે હરિહર શું છે, દામોદર શું છે, વાસુદેવ શું છે, કે નારાયણ શું છે, ખબર નથી એને. અને છેલ્લે ચારેય માથે વીજળી પડી, ઝાડ માથે ચારે મૃત્યુ પામ્યા. યમના દૂતો લેવા આવ્યા.
હજી દોરિયું બાંધીને આમ ત્યાર કર્યા તા ભગવાનના પાર્ષદો આવીને ઉભા રહ્યા, વિષ્ણુ ભગવાનના. એ ભાઈ આને ક્યાં લઈ જાવ છો? અરે આને યમપુરીમાં લઈ જવાના છે. આખી જિંદગી ચોરીઓ કરીશ, આખી જિંદગી હિંસાઓ કરીશ, હત્યાઓ કરીશ. એમ પણ ભજન શું કરતા એ તને પૂછો જ ખરા કે ભાઈ તું શું કરતો રાતનો? કે કોઈને જોતો તેમ કહેતો નારાયણ 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 નારાયણ. આ કોણ તમારા ભગવાનનું નામ છે? ના, એ તો તમારા ભગવાન વિષ્ણુ ભગવાનનું નામ છે. એમ ભલે ચોરીઓ કરી, નામ નારાયણનું લીધું છે ને? આવી જા બાજુ. બીજાને કે તું કે હું તો આમ જોતો હતો, કેતો દામોદર દામોદર, દામ વાળો છે એટલે દામોદર દામોદર. આ તમારો ભગવાન છે કે નહીં? આવી જા બાજુ. ત્રીજાને કે તું કે હું વાહડા મારતો હતો પણ બોલતો તો વાસુદેવ વાસુદેવ વાસુદેવ, કોઈ સીધા વારીઓ કરતો હતો. એ કે વાસુદેવ કોણ હતા? કીધું તમારા ભગવાન છે. આ શેલાન કે તું બધું લૂંટીને પછી હું કેતો કે હું તો હરિયાર હરિયાર હરિયાર. આ કોણ? એ સીધા ડાયરેક્ટ વૈકુંઠપુરીમાં વાલા. એમ નામનો મહિમા એવો છે, અગ્નિ જેવું છે. સાઈ નડી જાઓ ને તોય દાજી જાઓ, અને ભૂલમાં અડશો તોય દાજશો. અગ્નિ જેવું નામ છે. અગ્નિ હોય ને, સાઈ નડવા જાય ને તોય દાજી, અને ખબર વિના ઉડાઈ જાય ને તો દાજી જાય. એમ હરિનામનો પ્રતાપ એવો છે. ઊંધું નાખો ને તોય ઉગે, ને સીધું નાખો તો ઉગે. ભલે વેલા મોડો ઉગે પણ ઉગે 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 ને ઉગે. બધું જીવનમાં બધું નષ્ટ થાય, ભજન નષ્ટ નો થાય. બંદગી તમે કાંઈ પણ નામ લીધું હોય ને ખોટા હાચોય પણ એ નષ્ટ નો થાય. વેલા મોડો જેવું પછી નામ એવું ફળ. છેલ્લે મહેતા નરસિંહને યાદ કરવા વાળા